નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધાંગધ્રા, એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. તો દર્શક મિત્રો, આજે આપણે ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડથી લઈ અને સરા ચિત્રોડી ગામ પાસે આવેલી નદી સુધીના જેટલા પણ કેમ્પ હશે, સેવાના કેમ્પ કે જે માટેલ જતા પદયાત્રીઓની સેવા માટે રાખવામાં આવે છે, અને આજે અને કાલે એટલે કે 3 તારીખ અને 4 તારીખના જેટલા કેમ્પ ચાલુ હશે તે બધાની મુલાકાત લઈશું અને આપ સુધી આ પહોંચાડીશું. આભાર. હા તો દર્શક મિત્રો, આપણે ધ્રાંગધ્રાથી બસ સ્ટેન્ડથી નીકળ્યા છીએ ત્યારે આ પહેલો કેમ્પ અહીંયા ફારમવાળા મેરડીમાં પાસે આગળ જોવા મળ્યો છે. ત્યાં આપણે માતાજીના દર્શન કરીશું. અહીંયા કેટલાક પગપાળા યાત્રાળુઓ પણ બેઠા છે, તેઓને પણ આપણે કવરેજ કરીશું. હા તો દર્શક મિત્રો, આ છે ધ્રાંગધ્રાના બાવડી ગામ પાસે આવેલા ડેમ પાસે જે ધ્રાંગધ્રા નરસિંહપરા સેવા મંડળવાળા મિત્રો દ્વારા આ દર વર્ષે કેમ્પ નાખવામાં આવે છે, જે માટે જતા પદયાત્રિકોની સેવા માટે ચા પાણી નાસ્તો જમવાનું આરામ કરવાનું તથા બીજી સેવાઓ પૂરી પાડે છે, તે પણ આપણે જોઈએ છીએ. તો દર્શક મિત્રો, આ કેમ્પ મોટો કેમ્પ છે અને અહીંયા દરેક પ્રકારની સગવડતા મળી રહે છે, તે પણ આપણે જોઈશું. અને કેમ્પ શરૂ થઈ ગયો છે, જે પરમ દિવસ સુધી ચાલશે, જે કાલ આખી રાત સુધી ચાલશે ને પરમ દિવસે આ કેમ્પ ઉપાડવામાં આવશે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે રસોઈની તૈયારી થઈ ગઈ છે અને વિશાળ જગ્યામાં આ કેમ્પ કરવામાં આવે છે. પાણીની સગવડ છે અને જમવાની પણ સગવડ અને ચા પાણી નાસ્તાની પણ સગવડ અને આરામ કરવા માટે ગાદલા, આરામ કરવા માટે દરેક જગ્યા અલગથી રસોડું પણ છે કે જ્યાં બધું. હા તો દર્શક મિત્રો, આપણે છીએ અત્યારે બાવડીથી કોંઢ જતા કૃષ્ણનગર ગામ સામે આવેલ કેમ્પમાં. આ કૃષ્ણનગર ગામના રહેવાસીઓ, ગ્રામજનો દ્વારા આ દર વર્ષે કેમ્પ કરવામાં આવે છે. અહીંયા દવા મેડિકલની પણ સેવા હોય છે, પીવાનું પાણી હોય છે, તથા ઢોકળા તથા ગાંઠિયા, જલેબી તથા તરબૂચ, ઠંડા તરબૂચ તથા ગરમા ગરમ જલેબી તથા બીજી સેવાઓ મળી રહે છે. અને થાક્યા પાક્યા ચાલીને થાકેલા પગપાળા વટે માર્ગો જે માટેલ જવા નીકળેલ હોય છે પદયાત્રીઓ, તેઓ માટે પણ આ સેવા ચાલુ છે. અને આ આગળ ત્યાંથી આગળ જઈએ તો દેવરાજભાઈની વાડી પાસે આ રોડ પર જ ભાઈઓ દ્વારા શેરડીનો રસ તથા ચા પાણી નાસ્તાની સગવડ માટેનો આ રસ્તા પર જ કેમ્પ આવે છે, જે દેવરાજભાઈની વાડીની બહાર જ મુખ્ય દરવાજા પાસે આવેલ છે. આપ જોઈ
નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. હું જયસિંહભાઈ પઢિયાર. ધ્રાંગધ્રાથી પગપાળા માટેલ જતા યાત્રિકો માટે અલગ અલગ જગ્યાએ ઘણા કેમ્પ કરવામાં આવે છે. જેમાં આજે બાવળીથી આગળ જતા દેવરાજભાઈની વાડીએ કેમ્પ કરવામાં આવે છે, જેમાં શેરડીનો રસ તથા ચા પાણી નાસ્તા આ સેવાભાવી ભાઈઓ તરફથી આપવામાં આવે છે, જે આપ જોઈ શકો છો. અને આ આપણે પૂછીશું કે કેટલા વર્ષથી કેમ્પ કરવામાં આવે છે. આપનું નામ જણાવશો? કેટલા વર્ષથી આ કેમ્પ કરવામાં આવે છે? અમારે અહીંયા 3 વર્ષથી કેમ્પ કરવામાં આવે છે. 3 વર્ષથી સળંગ કરો છો? હા, 3 વર્ષથી સળંગ કરી છે. હા, તો દર્શક મિત્રો, આપે જોયું કે 3 વર્ષથી આ ભાઈઓ અહીંયા રસ્તા પર જ જે દેવરાજભાઈની વાડી છે ત્યાં કેમ્પ કરે છે. આભાર.